નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે છે એ ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ અંગે દિવ્ય ભાસ્કરની અંદર એક ન્યૂઝ આવેલા છે। હું ન્યૂઝ આવેલા છે એની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર મેળવીશું, તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। તો જોઈએ આપણે આજનો આ ન્યૂઝ રિપોર્ટ। તો પહેલી વાર મે અને જૂનને બદલે એપ્રિલ માસમાં પરિણામ। બોર્ડની 80 લાખથી વધુ ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ, ડેટા એન્ટ્રીનો ધમધમાટ। શિક્ષકોને પરિણામની કામગીરી બાદ ચૂંટણીની કામગીરી સોંપાશે। આવી રીતના આખા ન્યૂઝ આપેલા છે। ડિટેલ્સની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની અસર ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષા ઉપર પણ પડી છે। આ વર્ષે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના આશરે 20 થી 25 દિવસમાં જ પરિણામ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે। આવું છે એ બોર્ડના અધિકારીઓ દ્વારા જાણવા મળેલું છે। ત્યારે વહેલું પરિણામ જાહેર કરવા માટે આશરે 75,000 જેટલા શિક્ષકોને અંદાજિત 80 લાખથી વધુ ધોરણ 10 અને ધોરણ 12ની જે ઉત્તરવહી છે એ ચકાસણી કરવાની કામગીરી છે પૂર્ણ કરી દીધી છે। ઉત્તરવહી ચકાસણીની સાથે સાથે વિદ્યાર્થીઓના માર્કની જે ડેટા એન્ટ્રી છે એની કામગીરીનો પણ ધમધમાટ હાલ ચાલી રહ્યો છે। સંભવત ચાલુ મહિનાના અંત સુધીમાં બોર્ડનું જે પરિણામ છે જાહેર કરી દેવાય એવી હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે તમારું જે પરિણામ છે એ 25 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધીની અંદર જાહેર થઈ જશે એવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે। પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં હવે પરિણામ છે એ તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવેલી છે। લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે। શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત થયા બાદ ચૂંટણીની જે કામગીરી છે એ સોંપવામાં આવશે। પરિણામ જાહેર થતાં 15 લાખ વિદ્યાર્થીઓ છે એનો આતુરતાનો અંત આવશે। 11 માસથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની જે પરીક્ષા છે શરૂ થઈ હતી। આ પરીક્ષા માર્ચ મહિનાના અંત સુધીમાં ચાલી હતી। પરીક્ષાની સાથે જ શિક્ષકોના મધ્યસ્થ મૂલ્યાંકન માટેના ઓર્ડર છે એ આપવામાં આવ્યા હતા। શિક્ષકોએ પેપર ચકાસવાની કામગીરી પણ પરીક્ષા સાથે શરૂ કરી દીધી હતી। પરીક્ષા પૂર્ણ થતાં પરીક્ષા કામગીરીમાં રોકાયેલ શિક્ષકો પણ છે એ મૂલ્યાંકનની જે કામગીરી છે એમાં જોડાયા હતા। આજના દિવસની અંદર સમગ્ર રાજ્યભરમાં પેપર ચકાસણીની જે કામગીરી છે પૂર્ણ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં ગુજરાત બોર્ડના પરિણામ મે અથવા તો જૂનની અંદર છે એ જાહેર કરવામાં આવતા હતા, પણ આ વર્ષે ચૂંટણીના કારણે છે પરિણામ 1 મહિના જેટલું વહેલું આવે એવી સંભાવનાઓ હાલ સેવાઈ રહી છે। તબક્કાવાર ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર કરવામાં આવશે। પરિણામ વહેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટેની જે પ્રક્રિયા છે એ પણ ઝડપી થશે। બોર્ડની પરીક્ષાનું પરિણામ પહેલી વાર મે કે જૂનના મહિનાને બદલે એપ્રિલ માસમાં જાહેર કરવામાં આવશે। પરિણામ વહેલું આવવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષણ વિભાગ આગળના ઉચ્ચ અભ્યાસની જે તૈયારીઓ છે કરી શકશે। તમારું જે પરિણામ છે 25 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધીની અંદર આવી જશે। આવું છે એ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાણવા હાલ મળી રહ્યું છે અને ઘણા બધા તમે ન્યૂઝપેપર પણ જોયા હશે। એમાં પણ આ તારીખ કહે છે કે 25 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધીની અંદર તમારું જે પરિણામ છે જાહેર કરી દેવામાં આવશે। તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।